Good morning, students. Have a nice day. આજનું આપણું કાવ્ય છે 18 લઘુકાવ્યો. લઘુકાવ્ય એટલે કે નાનો કાવ્યો પણ જેની અંદર અર્થ ગૂઢ રીતે આપ્યો હોય, ખૂબ જ ઊંડાણથી આપેલો હોય, તો એને લઘુકાવ્ય કહેવામાં આવે છે. અહીં તમારી સામે નાના નાના 3 થી 4 કે 5 જેટલા લઘુકાવ્યો મૂકેલા છે, જેના લેખકો પણ જેના કવિઓ પણ અલગ અલગ છે. જેમ કે શેખ આદમ મુલ્લા સુજાઉદ્દીન આબુવાલા, જન્મ 15-10-1929 અને મૃત્યુ 20-5-1985. હર્ષદ અમૃતલાલ ત્રિવેદી, જન્મ 15-7-1958. ફિલિપ સ્ટાનિસ્લા ક્લાર્ક, જન્મ 23-12-1940. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ, જન્મ 31-8-1933. તો એ બધા લેખકના ફોટોસ અહીં મૂકેલા છે, આપણે સમજી શકીએ, ઓળખી શકીએ તે માટે. સૌથી પહેલાં શેખ આદમ આબુવાલા વિશેનો અહીં તમને ટૂંકમાં પરિચય આપેલો છે. જન્મ તારીખ 15-10-1929, અવસાન તારીખ 20-5-1985. શેખ આદમ મુલ્લા સુજાઉદ્દીન આબુવાલાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ કેટલોક સમય પશ્ચિમ જર્મનીમાં રહ્યા. વોઇસ ઓફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગનું હિન્દી ઉર્દુ સર્વિસનું સંચાલન કર્યું. ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરા પ્રવૃત્તિ દ્વારા તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. ચાંદની, સોનેરી લટ તેમના ગઝલ સંગ્રહો છે. ખુરશી તેમનો કટાક્ષનો કાવ્ય સંગ્રહ છે. તો આ છે શેખ આદમ આબુવાલા. તો સૌથી પહેલું જે આપણું લઘુ કાવ્ય છે તેનો પ્રકાર છે દુહા. બરાબર, દુહા વિશે હું તમને થોડો માહિતી આપું છું કે દુહાનો અહીં પરિચય આપેલો છે. દુહા એટલે શું? તો દુહા એ લોક સાહિત્યનો લઘુ કાવ્ય પ્રકાર છે. લઘુ મતલબ કે નાનું. 2 લીટીના દુહામાં દ્રષ્ટાંતો દ્વારા વિચારો, લાગણીઓ અને ભાવો એવી રીતે રજૂ થાય છે કે તે લોકહૈયે વસી જાય છે. હવે દુહાનું સ્વરૂપ 2 લીટીનું હોય છે, બરાબર, પરંતુ જીવન ભાવને સચોટ રીતે પ્રગટ કરતું હોય છે. પહેલા દુહામાં કવિ સ્વજનો વચ્ચેના પ્રેમની વાત કરે છે કે સ્વજનોનો પ્રેમ કેવો હોવો જોઈએ. જેમ કે અહીં ઉદાહરણમાં લીમડો, કડવો લીમડો હોય પણ તેનો છાંયો શીતળ હોય છે. તે જ રીતે ભાઈઓ વચ્ચે અબોલા થયા હોય તો પણ ખરે ટાણે પડખે ઊભા રહે છે. ભાઈઓ એટલે કે જેમની સાથે રક્ત સંબંધ છે એવા આપણા સગા ભાઈ બહેન. એટલે અને બીજા દુહામાં કહ્યું છે કે જે ઘડો હોય છે માટીનો, અહીં બતાવ્યો છે, તે પૂરેપૂરો ભરેલો હોય તે છલકાતો નથી, અધૂરો જ છલકાય છે. તેમજ જે પૂર્ણતા પામ્યો હોય છે તે ફૂલાતો નથી, ઘમંડ કરતો નથી. તો આ દ્રષ્ટાંતો દ્વારા જીવનનો બોધ કવિએ સુંદર રીતે પ્રગટ કર્યો છે. અહીં 2 તમને ઉદાહરણ આપ્યા છે, જેના આધારે તમે ખૂબ જ સરસ રીતે તમારા આ કાવ્યનો ભાવાર્થ સમજી શકો એમ. તો કડવા હોય લીમડા પણ શીતલ એની છાંય, ને બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. એટલે કે પહેલા દુહામાં લીમડાના દ્રષ્ટાંત દ્વારા કવિ કહે છે કે ખરે સમયે જ્યારે સંકટ આવે જીવનમાં, તો એવા સમયે આપણા જે સગા ભાઈ બહેનો જેની સાથે આપણે રક્ત સંબંધ હોય છે, તો એ ક્યારેય કોઈની રાહ જોતા નથી, પણ એ તરત જ આપણી મદદમાં આવી જાય છે, આપણી પડખે તેઓ ઊભા રહે છે. એ વસ્તુ અહીંયા ઉદાહરણ કડવાનું લીમડાનું આપીને આપણી સામે પ્રસ્તુત કર્યું છે કે કડવો લીમડો હોય છે, લીમડો કડવો હોય છે પણ એના ગુણ બહુ બધા હોય છે. 2 પ્રકારના લીમડા આવે છે, એક મીઠો લીમડો અને કડવો, બંનેનો ઔષધીય તરીકે ઉપયોગ થાય છે. મીઠો લીમડો તો આપણે ખોરાકમાં રસોઈમાં એનો ઉપયોગ કરે છે, એ સિવાય એ ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે. પણ કડવો લીમડો જે હોય છે એ કડવો છે, અને આમ પણ તમે દેખજો
બાળકો કે કડવો વસ્તુ આપણને તરત ન ગમે, પણ એના ગુણધર્મો જુઓ તો ખરેખર ઘણું કિંમતી ગણાય છે. આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ તો આપણે આપણી બીમારીનું નિદાન કરીએ છીએ તો ડૉક્ટર આપણને કંઈ મીઠાઈ નથી આપતા, આઈસ્ક્રીમ નથી આપતા, પણ આપણને શું આપે છે? કડવી દવા આપે છે, જેથી કરીને આપણા રોગની સામે આપણને સુરક્ષા મળે. તો જીવનની અંદર પણ એવું હોય છે કે અમુક વસ્તુ આપણને કડવી લાગે પણ એ વાસ્તવિક હોય અને જીવનમાં ઉતારવા જેવી હોય તો આપણે એને ગ્રહણ કરવી જોઈએ. તો લીમડાનું એવું છે, કડવો છે લીમડો, પણ એના બધા ઘણા ગુણધર્મો છે. જેમ કે એને તમે આંગણામાં વાવો તો તમારી હવા શુદ્ધ અને જંતુરહિત બને. બીજું કે આંગણામાં વાવેલો જે લીમડો છે એ શીતળ છાંયો આપે છે, અને ઉનાળામાં એના પાંદડાનો રસ પીવાથી શું બને છે? તંદુરસ્તી સારી બને, શરીરના જમ્સ પણ નાશ પામે. એ સિવાય પણ ઘણા બધા ઉપયોગો લીમડાના છે. તો આવા કડવા લીમડાના ઉદાહરણ દ્વારા એની સરખામણી આપણા ભાઈ બંધુ સાથે કરી છે કે તેઓ પણ એવા જ હોય છે કે લડે ઝઘડે પણ આખરે અંતે મુસીબતમાં તો એ જ આપણને કામમાં આવે છે. હવે બીજો જે દુહો છે એમાં આપણે એક ઘડાનું ઉદાહરણ આપ્યું છે. અહીં કવિ કહે છે કે જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. કવિ કહે છે બીજા દુહામાં કે એમાં ઉદાહરણ ઘડાનું આપ્યું છે. જે પૂર્ણતા એટલે કે બધી રીતે તૈયાર થઈ ગયો હોય, બરાબર, સંપૂર્ણ જ્ઞાની બની ગયો તો તે વ્યક્તિ ઘમંડ કરતો નથી, એવો જીવનબોધ છે. સંપૂર્ણ જ્ઞાની તો ઘણા બધા દેખાય, પણ એનું આપણે પારખું કઈ રીતે કરી શકીએ કે એનામાં અહંકાર ના હોય તો? કેમ કે જ્યાં અહંકાર આવે છે ત્યાં એનું જ્ઞાન શું થાય છે? ખંડિત થાય છે, બરાબર. અને અભિમાની વ્યક્તિ ચાહે પોતાને ગમે એટલો બતાવે કે હું પરિપૂર્ણ છું તો એ શક્ય નથી, કેમ કે અહંકાર જ માણસની અજ્ઞાનતાને શું કરે છે? ચાડી ખાય છે. હવે રાવણનું આપણે ઉદાહરણ લઈએ. રાવણ ત્રિકાળ જ્ઞાની હતો, બરાબર, છતાં પણ એનું પતન શાના કારણે થાય છે? તો એના અભિમાનના કારણે. તો એવી રીતે અહીંયા ઘડાનું ઉદાહરણ છે કે ઘડો આખો ભરેલો હોય ને તો એ છલકાતો નથી, પણ અડધો હોય ને તો છલક 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 કરીને પાણી આજુબાજુ છલકાઈ જાય છે. એવું જ્ઞાનનું છે કે જે સંપૂર્ણ જ્ઞાની હોય છે એને પોતાના જ્ઞાનના વખાણ કરવાની કે એને ઢોલ વગાડવાની જરૂર રહેતી નથી, પણ જેની પાસે અધૂરું જ્ઞાન હોય ને તે જાતે જાતે જ પોતાની બડાઈઓ હાંકતું ફરતું હોય છે બધાની આગળ કે હું આમ છું ને, હું તેમ છું ને, બરાબર. તો ત્યાં જ એનું અધૂરું જ્ઞાન એ છલકાઈ જાય છે અથવા તો બતાઈ જાય છે. તો આપણને કવિએ અહીં સુંદર મજાના ઘડાના ઉદાહરણ દ્વારા અજ્ઞાની અને અપૂર્ણ વ્યક્તિની માહિતી પૂરી પાડી છે. બીજું આવે છે મુક્તક. આ મુક્તક પણ આપણા જે કવિ છે શેખાદમ આબોવાલા એમને પ્રસ્તુત કર્યું છે. હવે મુક્તક એટલે કે મોતી, કિંમતી મોતી, અહીં એનો પરિચય છે. મુક્તક એટલે મોતી. મુક્તક મોતીની જેમ કદમાં નાનું હોવા છતાં તેમાં રહેલા વિચારને લીધે કિંમતી હોય છે, બરાબર. સામાન્ય રીતે મુક્તક 2 કે 4 પંક્તિનું હોય છે. તો 4 કે 5 પંક્તિનું હોય છે એમ કે, અને એની અંદર જે જીવનની સાહિત્યનો ખૂબ જ ભાવ, કિંમતી ભાવ એ વ્યક્ત કરતું હોય છે. હવે શેખાદમ આબોવાલાએ અહીં જિંદગી ખુમારીથી, બેફિકરાઈથી અને મોજથી કેમ જીવાય તે હૃદયસ્પર્શી રીતે મુક્તકના લઘુ સ્વરૂપ દ્વારા વર્ણવ્યું છે. અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવશું, અરે મૃત્યુ પણ લાગમાં આવશે તો બાથ ભેડીને બધા મોરચા સર કરશું. એ ભાવમાં ગમે તેવી કઠણ સ્થિતિમાં પણ નહીં હારવાનો ભાવ કવિએ માર્મિક રીતે અહીં પ્રગટ કર્યો છે. તો ચલો આપણે આપણી એ મુક્તકની પંક્તિઓ તરફ જઈએ. આ મુક્તકમાં કવિ કહે છે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. અરે સરસ મજાની આ પંક્તિઓ છે જે જીવનનો ઘણો બધો મર્મ આપણને સમજાવી જાય છે. તો આ પહેલાં મુક્તકમાં જિંદગી ખુમારીથી કેમ જીવાય તેનું વર્ણન કરે છે કે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ હિંમત ન હારવી જોઈએ, અને એ ભાવ તેમાં પ્રગટ થયો છે. કેમ કે જીવન છે ને જીવવું બહુ અઘરું છે અને મૃત્યુ તે સહેલું છે એવું કહે છે. કેમ કે જીવન એવું છે કે આપણે વર્તમાનમાં જીવીએ છીએ, ભૂતકાળને ભૂલી જવાનું છે ને ભવિષ્યમાં શું થવાનું છે એની ચિંતા કરવાની નથી, પણ એ વસ્તુ, આવનારી વસ્તુ માટે આપણે હંમેશા માનસિક અને શારીરિક રીતે તૈયાર રહેવાનું છે.
એક ક્ષણ પછી આપણી સાથે શું થવાનું છે આપણે કોઈ કશું જાણતા નથી એમ. પણ એ બાબત માટે થઈને આપણે હંમેશા તૈયાર રહેવાનું છે કે જે થાય એની સાથે લડી લેવું એમ. એ જ આપણી જીવનની જિંદાદિલી ગણાય. તો આ રીતે એમ કે આપણે જીવન જીવીશું તો એમ કે આપણે આપણા જીવનના હર મોરચાઓને આપણે સફળતામાં બદલી શકીશું એમ. એટલે કવિ કહે છે કે જિંદગીની આગ છે એને અમે બાગમાં ફેરવી દઈશું. એટલે અમારા દુઃખ, અમારી તકલીફ, અમારી પીડાને અમે કે સુખમાં બદલી કાઢીશું. કે ગમે તેવી સ્થિતિ આવે તો એ દરેક મોરચાઓને અમે હિંમતપૂર્વક વીરતાથી સર કરીશું એમ. કે ભલે પછી અમારી સામે મૃત્યુ પણ આવી જાય તો એ પણ અમે એમ કે એને એ તકને પણ અમે જવાની દે એની સામે પણ અમે લડી લઈશું એમ. કે જીવન જિંદાદિલીથી જીવવાની અમે ખેવના રાખીએ છીએ. ત્રીજા, અહીં આપણા બીજા લેખક છે કવિ છે હર્ષદ ત્રિવેદી. તેમનો જન્મ તારીખ 17/7/1958. હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર છે. એક ખાલી નાવ રહી છે, વાત અધૂરી, તારો અવાજ, ધારા વિના તેમના કાવ્ય સંગ્રહ છે. શબ્દાનુભવ તેમનો વિવેચનાત્મક લેખોનો સંગ્રહ છે. લાલિત્ય રાજેન્દ્ર શાહના સોનેટ, અલંકૃતા, નવલકથા અને હું તેમના સંપાદનો છે. તો હર્ષદ ત્રિવેદીએ નીચે આપેલા મુક્તકમાં માણસ વિશેના અને અન્ય જીવસૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ ચોટદાર રીતે રજૂ કર્યો છે. માણસ પિંજરાનું બારણું ખોલી પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે. પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે. તેમાં ઊંડો કટાક્ષ છે. માણસના દંભ અને ડોળને ખુલ્લું પાડતું આ મુક્તક ભૂલાય નહીં તેવું છે. હવે આ બીજા મુક્તકમાં માણસ વિશેનો અને અન્ય જીવસૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ અહીં કવિએ રજૂ કર્યો છે. મુક્ત થયેલું પંખી માણસને જોઈને ફરી પાછું પિંજરામાં ભરાઈ જાય છે. એટલો જ ભાવ, એટલી જ પ્રક્રિયા અહીં બતાવી છે. પણ એના દ્વારા ઘણી મોટો કટાક્ષ માનવી પર કરી જાય છે. આ પ્રસ્તુત પંક્તિમાં કહે છે કે પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, હવે તું મુક્ત છે. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિનો ભાવ કહે છે કે જે પિંજરાની અંદર મનુષ્યએ પક્ષીને પૂર્યું હતું, એટલે કે એને બંદી બનાવ્યું હતું, એ પંખીને પિંજરાનો દરવાજો ખોલી અને બહાર નીકાળવામાં આવે છે અને કહે છે કે હવે તું મુક્ત છે એમ. કે તો પંખી બહાર નીકળી અને પછી માણસની સામે જુએ છે. પછી ખબર નહીં પંખીને શું વિચાર આવે છે, તો એ પાછું પિંજરામાં ભરાઈ જાય છે. એટલે કહે છે કે આ મનુષ્ય જેણે એને બંદી બનાવ્યો છે એ મનુષ્ય અચાનક એની પર મહેરબાન, દયાવાન કેમ થઈ ગયો? શા માટે એને બહાર નીકાળી દીધો? તો એની જે હરકત છે અથવા એનું જે વર્તન છે એમાં પક્ષીને પણ વિશ્વાસ નથી. એટલે કહેવાનો મતલબ કે મનુષ્ય કેટલો સ્વાર્થી હોય છે કે એની ઉપર આ નજીવું એવું પંખી પણ વિશ્વાસ કરતું નથી એમ. તો આ ભાવ દ્વારા આપણે એટલું સમજી શકીએ છીએ કે મનુષ્ય માટે એક પક્ષીની ભાવના પણ કેવી એમ કે અહીં બતાવવામાં આવી છે. એટલે આવો કટાક્ષ મનુષ્ય જાતિ ઉપર કર્યો છે. ફિલિપ સ્ટાનિસા ક્લાર્કનો જન્મ તારીખ 23/12/1940 અને એમનો જન્મ આણંદ જિલ્લાના સામરખામાં થયો હતો. શરૂઆતમાં શિક્ષક, ત્યારબાદ સરકારી અધિકારી તરીકે સેવાઓ આપી છે. ટહુકી રહ્યું ગગન, સૂરથી ગાજે વન, તે પહેલાં તેમના કાવ્ય સંગ્રહો છે. બારી તેમનો લઘુકથા સંગ્રહ છે. રીમઝીમ રમતા રમતા રાત પડી, સવારના તડકામાં તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે. મોર્નિંગ વોક તેમનું હાસ્ય વ્યંગ્યનું પુસ્તક છે મોર્નિંગ વોક. અને હાઇકુ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. તેમાં 5, 7, 5 એમ 17 અક્ષરની 3 પંક્તિઓ હોય છે. એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે. અહીં આપેલા હાઇકુમાં લીલને કારણે, એટલે કે શેવાળને કારણે જાણે કે તળાવ પોડી ગયું છે. કશો સંચાર નથી, જીવંતતા નથી, પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોલે છે અને તળાવ જાગી ઉઠે છે. જાણે કે તેમાં સજીવતા આવી જાય છે, જીવંતતા આવી જાય છે. આમ તો આ પ્રાકૃતિક ઘટના છે,
પરંતુ અસ્તિત્વ કેમ જાગી ઉઠે તેનું આ મધુર શબ્દચિત્ર આપણી સામે ઉપસ્થિત કર્યું છે. તો આપણે એ સાંભળતા સમજતા પહેલાં સૌથી પહેલાં તે જાણવું જરૂરી છે કે હાઈકુ એટલે શું. હા, તો હાઈકુ વિષયની નાનો સરખો ટૂંકમાં પરિચય છે. હાઈકુ એક જાપાનીઝ કાવ્ય પ્રકાર છે, બરાબર. એટલે કે જાપાની જે સાહિત્ય રચના હોય છે એમાંથી આવેલો છે, એટલે એનું નામ આ પ્રકારનું છે હાઈકુ. અને તેમાં કેવું હોય છે કે 17 અક્ષરની 3 પંક્તિ હોય છે. અક્ષરનો મેળ ગણવામાં આવે છે. એની 3 જ પંક્તિ હોય છે, જેમાં 5, 7 અને 5 એ પ્રમાણે હોય છે. અને એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે. એક ક્ષણ આપણે પલકું માર્યું અને કંઈક બની ગયું એ રીતનું એમ કે અહીંયાની કાવ્ય રચના હોય છે. તો પહેલાં હાઈકુમાં તળાવ પોડી ગયું છે, બરાબર. એટલે આપણે સૌથી પહેલાં અહીં કાવ્ય પંક્તિ જોઈએ કે લીલ ઓઢીને પોઢ્યું તળાવ જાગ્યું પંખીની ચાંચે. લીલ એટલે કે શેવાળ, બરાબર. તો આ હાઈકુમાં કહે છે કે તળાવની ઉપર લીલ બાજી ગયું છે, શેવાળ બાજી ગયું છે. તો એ જાણે એવું બતાવે છે કે જાણે તળાવ સૂઈ ગયું છે શેવાળ ઓઢીને. પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોળે છે, બરાબર. એક પક્ષી આવીને એની અંદર ચાંચ બોળે છે અને તળાવમાં સજીવતા આવી જાય છે. એટલે એ તળાવની અંદર જાણે કે જીવંતતા આવી જાય છે, તે દર્શાવ્યું છે. અને આ એક મધુર ચિત્ર મેં તમારી સામે ઉપસ્થિત કર્યું છે. હકીકતમાં કવિએ શબ્દ દ્વારા વર્ણવ્યું છે, બરાબર. તો કહે છે કે કુદરત બી કેવી હોય છે, કરામતી, એમ કે ક્યારેક એમાં જીવંતતા પણ બતાવે અને ક્યારેક નિર્જીવતા પણ. તો જ્યારે એમ કે એ કુદરતી વસ્તુમાં એમ કે શેવાળ બાજી જવાથી જે નિર્જીવતા હોય છે એમાં એક પક્ષી, બરાબર, જે સજીવ હોય છે એ આવીને ચાંચ બોળે છે ને આખી પ્રકૃતિ બદલાઈ જાય છે અને એનામાં સજીવતા આવી જાય છે. તો આ રીતે એમ કે આ નાની સરખી જે હાઈકુ છે એની અંદર ઘણો મોટો ભાવ સૂચવી જાય છે. અને આ જ આપણા હાઈકુના બીજા કવિ છે ધીરુભાઈ પરીખ. તેમનો જન્મ 31/8/1933. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે સેવાઓ આપી છે અને તેઓ નિવૃત્ત થયા છે. કંટકની ખુશ્બો તેમનો વાર્તા સંગ્રહ છે. ઉઘાડ તેમનો કાવ્ય સંગ્રહ છે. અંગ 25માં છપ્પા શૈલીના 25 કટાક્ષ કાવ્યો છે. આજ્ઞા એમનો હાઈકુ સંગ્રહ છે. રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ એમનો શોધ પ્રબંધ છે. દેશ વિદેશના કવિઓ વિશેનો પરિચય આપતું પુસ્તક પણ તેમણે આપ્યું છે. નિષ્કુળાનંદ પદાવલી, 7 મહાકાવ્યો, પંચમહાકાવ્યો તેમના સંપાદન ગ્રંથો છે. નીચે આપેલા હાઈકુમાં ઉડતું વાદળ ઊંચીને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે છે અને વેરાઈ જાય છે, બહાર વગરનું થઈ જાય છે. આપણે જેટલા ઊંચે જઈએ એટલા હળવા થતા જવાનું છે. હળવાશના આનંદનું આ ચિત્ર સ્મરણમાં રહી જાય તેવું છે. તો પ્રસ્તુત પંક્તિમાં કહે છે કે પર્વત ટોચે પહોંચ્યું વાદળ સ્વયં ગયું વેરાઈ. એટલે કે બીજા હાઈકુમાં વાદળ ઊંચે ચડતું પર્વતની ટોચે પહોંચે છે ને વેરાઈ જાય છે. એ રીતે મનુષ્યએ એટલે કે આપણે પણ જેટલા ઊંચે જઈએ એટલા હળવા થતા જવાનું છે, તે વાત સમજાવી છે. અને એનું આ સુંદર ચિત્ર છે. એટલે આપણે મનુષ્યની પાસે પણ ઘણી બધી વસ્તુ હોય છે, જ્ઞાન હોય છે કે જીવન પ્રત્યેની અમુક ઉદાસીનતા કે સંકટ કે ગમે તે સ્થિતિ, એ વસ્તુને મગજ પર હાવી કરીને આપણે જેમ જેમ જીવનમાં પ્રગતિના માર્ગે આગળ જઈશું તો આપણે કેવા ભારેખમ બની જઈશું. પણ જો જીવન જીવવું હોય તો આ બધી ઉપાધિઓને આપણે ભૂલવી પડશે અને છોડવી પડશે. એવી રીતે હલકા થઈ જઈશું તો આપણું જીવન આપણને કેવું લાગશે, ખૂબ જ સરળ લાગશે ને હલકું લાગશે. તો એવો ભાવ આપણને આ કાવ્ય પંક્તિઓમાં દર્શાવ્યો છે. નાની સરખી વસ્તુ પણ એને ખૂબ જ સરસ ઉદાહરણ દ્વારા અહીં કવિએ પ્રસ્તુત કરી છે. અહીં આપણું આ કાવ્ય, લઘુ કાવ્ય પૂર્ણ થાય છે. એને આ સુંદર વિચારોને તમે તમારા જીવનમાં ઉતારજો અને મને આશા છે કે તમને સમજાઈ પણ ગયું હશે. અને હવે આપણે અહીંયા આગળ આપણા લઘુ કાવ્યને પૂર્ણ વિરામ મૂકીએ છીએ. તમને એની PDF પ્રમાણે જે ક્વેશ્ચન આન્સર્સ હું મોકલીશ તે તમે લખી લેજો સારી રીતે તમારી કોપીમાં. થેન્ક યુ.